નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 11 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 2 એમાં આપણે વાત કરવાની છે ફોટો ઇલેક્ટ્રિક અસરની. તો આ ફોટો ઇલેક્ટ્રિક અસરની આપણે શુભ શરૂઆત કરીએ. ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું? તો આ ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું? તો ફોટો ઇલેક્ટ્રિક અસરની આપણે વાત કરીએ તો ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર ચોક્કસ પ્રકારનું વિદ્યુત ચુંબકીય વિકિરણ આપણે આપાત કરતા હોઈએ. કેના ઉપર આપાત કરતા હોય? ચોક્કસ પ્રકારની ધાતુની સપાટી ઉપર. તો અમુક ચોક્કસ પ્રકારની ધાતુ લઈ ધાતુની સપાટી ઉપર વિદ્યુત ચુંબકીય વિકિરણ આપણે આપાત કરીએ. આ વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરવાથી શું થાય? તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરવાથી વિદ્યુત ચુંબકીય વિકિરણનો ઉપયોગ કરી અને ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. આ જે અસર છે એ અસરને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ છીએ, કારણ કે ફોટોન આપાત થવાથી એના ઉપર ઇલેક્ટ્રોન ત્યાંથી જનરેટ થાય છે. આ જે છે એ ફોટો ઇલેક્ટ્રિક સેલ છે. આ ફોટો ઇલેક્ટ્રિક સેલની અંદર અહીં આપણે પ્રકાશ આપાત કરીએ છીએ, યાની આ ચોક્કસ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. આ જે ચોક્કસ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણને આપણે આપાત કરીએ છીએ ક્યાં? ધાતુની પ્લેટ ઉપર. તો આ ધાતુની સપાટી છે, આ ધાતુની પ્લેટ છે. આ જે ધાતુની પ્લેટ છે એ પ્લેટ ઉપર આપણે એને આપાત કરીએ. આ ધાતુની પ્લેટ એના ઉપર આપણે એને આપાત કરીએ. કોને? વિદ્યુત ચુંબકીય વિકિરણને. એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત થયો. જેવો વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત થઈને એવો ત્યાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. તો અહીંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો. આ જે ઘટના છે એ ઘટનાને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ છીએ, અને આવો જે સેલ હોય એને ફોટો ઇલેક્ટ્રિક સેલ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. તો આ ફોટો ઇલેક્ટ્રિક અસર. હવે આ જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એ ઇલેક્ટ્રોન કેટલા વેગથી ઉત્પન્ન થાય છે, કેટલા જથ્થામાં ઉત્પન્ન થાય છે એ નક્કી કરવા માટે આપણે સમસૂચક એની સાથે જે છે એ જોડેલું હોય અને બેટરી જોડેલી હોય. અહીં જે ઉત્પન્ન થાય છે ઇલેક્ટ્રોનના વેગની અંદર ફેરફાર ન થાય એટલે ચેમ્બરની અંદર અહીં આપણે શૂન્ય અવકાશ કરેલો હોય, યાની શૂન્ય અવકાશ ચેમ્બર રાખેલી હોય. આ જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ ફોટો ઇલેક્ટ્રિક અસર સૌ પ્રથમ કોણે નોંધી હતી? તો આ ફોટો ઇલેક્ટ્રિક અસર સૌ પ્રથમ 1887ની અંદર H. હર્ટ્ઝ નામના જે સાયન્ટિસ્ટ છે એ સાયન્ટિસ્ટે નોંધેલું. એને કીધું કે કેટલી ધાતુ, ખાસ કરીને પોટેશિયમ છે, રૂબિડિયમ છે, સીઝિયમ છે, આના જેવી ધાતુ. બધી ધાતુ ના ચાલે. દાખલા તરીકે લોખંડ ઉપર તમે વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરો તો એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત ન થાય. તો આપણે લોખંડ જે છે એ રસ્તામાં બધે તડકે પડ્યું જ હોય, તો તડકે લોખંડ પડ્યું છે તો એ લોખંડ ઉપર વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરી અને જો એમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતો હોય તો એ લોખંડને આપણે અડીએ તો કરંટ લાગવો જોઈએ. એવું નથી થતું, કારણ કે એની અંદર જે છે વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત થવાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત નથી થતા. એટલે બધી ધાતુની અંદર આ ફિનોમિના ન હોય. કેટલીક ધાતુની અંદર આ પ્રકારની ઘટના આપણને જોવા મળતી હોય. ખાસ કરીને એવી ધાતુ કે જે ધાતુના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યે તેને ઓછું આકર્ષણ હોય. એટલે થોડા પ્રમાણમાં આપણે એને ઉર્જા આપીએ ને તો પણ એની સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન ત્યાંથી મુક્ત થઈ જતો હોય. તો આવા પ્રકારની ધાતુ, ખાસ કરીને પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ જેવી જે આલ્કલી ધાતુ તત્વો છે એ આલ્કલી ધાતુ તત્વની સપાટી ઉપર જો પ્રકાશનો પુંજ યાની પ્રકાશના કિરણો આપણે એના ઉપર આપાત કરીએ તો પ્રકાશના કિરણો એના ઉપર આપાત થવાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોય. તે જ સમયે ઇલેક્ટ્રોનનું એમાંથી ઉત્સર્જન થતું હોય. આ જે ઘટના છે એ ઘટનાને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખીએ છીએ. અને આવા ફોટો ઇલેક્ટ્રિક અસર આપણને ક્યાં જોવા મળે? તો ખાસ કરીને પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ જેવી જે કેટલીક ધાતુઓ છે એ ધાતુઓની સપાટી ઉપર આપણને આ ઘટના જોવા મળતી હોય. આ ફોટો ઇલેક્ટ્રિક સેલ છે. આ પ્રકારની રચના હોય. જે ધાતુમાંથી ઉત્પન્ન કરવી છે એ ધાતુની પ્લેટ અહીં રાખી દેવાની. અહીંથી ચોક્કસ તરંગ લંબાઈ અથવા આવૃત્તિ ધરાવતું વિકિરણ આપાત કરવાનું, અને એ વિકિરણ આપાત કરીએ એટલે અહીંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે એ ઇલેક્ટ્રોન કેટલા વેગથી ઉત્પન્ન થઈ છે એ માપવા માટે આપણે એક સમસૂચક જોડેલું હોય છે. એ સમસૂચકમાં આપણે એ નોંધ કરી શકતા હોઈએ છીએ. હવે આ જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એના કેટલાક આપણને પ્રાયોગિક પરિણામો મળ્યા. એ જે પ્રાયોગિક પરિણામની આપણે વાત કરીએ તો આવા પ્રાયોગિક પરિણામ આપણને જોવા મળતા હતા. એમાં પહેલું અવલોકન આપણને એવું મળ્યું કે ધાતુની સપાટી ઉપર આપણે જેવો પ્રકાશનો પુંજ અથડાઈને તરત જ ઇન્સ્ટન્ટ આપાત થયો એટલે તરત જ તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. 2-5 મિનિટ ન લાગે. જેવું વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત થયો તરત જ એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આનો અર્થ આપણે શું કરી શકીએ? તો આનો અર્થ આપણે એમ કરી શકીએ કે પ્રકાશના પુંજનું અથડાવવું અને ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જિત થવું, આ બંને ઘટના એક જ સાથે થાય છે. યાની એમાં વચ્ચે કોઈ સમયગાળો જતો નથી. જેવું આપાત થાય એવું તરત જ એની અંદરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ જાય છે.
સાથે સાથે આ જે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ સંખ્યાનો આધાર પ્રકાશની તીવ્રતા અથવા તો એની તેજસ્વીતાના સમપ્રમાણમાં હોય. યાની જેમ પ્રકાશની તીવ્રતા વધારે, ઇન્ટેન્સિટી ઓફ લાઇટ વધારે, એમ ઉત્પન્ન થતા જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે. આવું જે તે સમયે જે છે એ નોંધવામાં આવેલું હતું. હવે દરેક ધાતુમાંથી આપણે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવો હોય, ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવો હોય તો ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે અમુક ચોક્કસ આવૃત્તિ ધરાવતા વિકિરણ ની આપણે જરૂર પડે. જો એના કરતા ઓછી આવૃત્તિ ધરાવતું વિકિરણ આપણે એના ઉપર આપાત કરશું ને તો એની શક્તિ ઓછી થશે, એટલે ત્યાંથી એ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત નહીં કરી શકે. ઇન શોર્ટ, ધાતુમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે, માનો કે આ ધાતુ છે અને ધાતુની અંદર અહીં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને અહીં ઉત્સર્જિત કરવા માટે આપણે અમુક મિનિમમ ઉર્જા આપવી પડશે. બરાબર? તો ઉર્જા E = h nu. તો અહીંયા ન્યૂનતમ ઉર્જાની જે જરૂરિયાત છે એટલી આવૃત્તિ ધરાવતું વિકિરણ આપણે આપાત કરશું ને તો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. પણ જે રિક્વાયરમેન્ટ છે જે આવૃત્તિની એના કરતાં ઓછી આવૃત્તિ ધરાવતું વિકિરણ જો આપણે આપાત કરીએ તો એની ઉર્જા ઓછી થાય, અને જો એની ઉર્જા ઓછી થાય તો આ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થાય. એટલા માટે આ દરેક ધાતુ છે, જુદી જુદી ધાતુ માટે આના મૂલ્યો જુદા જુદા હોય, પણ દરેક ધાતુ માટે આ ફોટો ઇલેક્ટ્રિક અસર માટે કંઈક ન્યૂનતમ આવૃત્તિની જરૂરિયાત હોય. આ જે ન્યૂનતમ આવૃત્તિની જરૂરિયાત છે એને આપણે ν0 તરીકે ઓળખીએ છીએ. એને દેહલી આવૃત્તિ અથવા થ્રેશોલ્ડ આવૃત્તિ તરીકે આપણે ઓળખીએ છીએ. દેહલી આવૃત્તિ દહેલીજ ઉપરથી આ શબ્દ આવેલો છે. દહેલીજ યાની ઉંબરો ઓળંગવા માટે શક્તિની જરૂર પડે. બરાબર? ઉંબરો ઓળંગવો આ એક કહેવત છે. ઉંબરો ઓળંગવો એનો મતલબ થાય મર્યાદાઓનો ભંગ કરવો. રેડી? તો દહેલીજ હિન્દી શબ્દ છે. આ દહેલીજ આવૃત્તિ એટલે અહીંથી ઇલેક્ટ્રોનને આ ઓળંગવા માટે, ત્યાંથી મુક્ત કરવા માટે જરૂરી ન્યૂનતમ આવૃત્તિનું મૂલ્ય. અને દરેક ધાતુ માટે આ જે ν0 છે એ ν0નું મૂલ્ય ફિક્સ હોય છે. અને જો આ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિ ધરાવતું આપણે વિકિરણ એના ઉપર આપાત કરશું તો ફોટો ઇલેક્ટ્રિક અસર આપણને જોવા મળશે નહીં. અને જો એના કરતાં ઊંચી આવૃત્તિ ધરાવતા તરંગ લંબાઈનો આપણે ઉપયોગ કરશું, ઊંચી આવૃત્તિ ધરાવતા વિકિરણનો આપણે ઉપયોગ કરશું તો આ કેસની અંદર, યાની ν > હોય તો એવા કેસની અંદર ઇલેક્ટ્રોન છે ઉત્સર્જિત પણ થશે, અને જેટલી અહીં આવૃત્તિ વધારે હશે ને એટલે ઉર્જાના તફાવત જેટલી ઉર્જા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં તબદીલ થશે. એટલે વધારાની ઉર્જા જે હશે એ વધારાની ઉર્જા જશે ગતિ ઉર્જા તરીકે. અને આમ ઇલેક્ટ્રોન ત્યાંથી અમુક ચોક્કસ ગતિ ઉર્જા સાથે જે છે એ છૂટો પડતો હશે. આ ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જાનો આધાર કેના ઉપર હોય તો એ ગતિ ઉર્જાનો આધાર હશે વપરાતા પ્રકાશની આવૃત્તિની અંદર જે વધારો છે ને એ વધારા સાથે વધતી હોય ને ઘટાડા સાથે ઘટતી હોય. દાખલા તરીકે મિનિમમ આપણે જરૂરિયાત છે ν0ની. બરાબર? પણ આના કરતાં તમે ખૂબ મોટી આવૃત્તિ આપો છો તો શું થશે? તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ખૂબ વધારે હશે. આના કરતાં થોડીક વધારે તમે જે છે એ આવૃત્તિ આપો છો તો આ બેનો તફાવત જે છે એ આપણને પ્રમાણમાં નાનો મળશે. એટલે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા સાપેક્ષમાં ઓછી હશે. અને જો એના કરતાં નાની તમે આપો, માનો કે આ ન્યૂ જે છે એ નાનો છે કેના કરતાં ν0 કરતાં, તો આ કેસની અંદર ફોટો ઇલેક્ટ્રિક અસર જ નહીં જોવા મળે. કારણ કે અમુક ન્યૂનતમ ઉર્જા હોય ને ν0 જેવી ન્યૂનતમ ઉર્જા હોય ને તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર આપણને જોવા મળે. એટલે ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર આપણને આવી બાબતો જોવા મળે છે. આ બધા જ જે પરિણામો છે એ પરિણામો આપણે ક્લાસિકલ મિકેનિક્સ છે એને આધારે સમજાવી શકતા નથી. ચલો આપણે વાત કરીએ છીએ પ્રકાશના પુંજની. તો અહીં આ સિદ્ધાંત પ્રમાણે આપણે પ્રકાશનો પુંજ જે લઈએ છીએ એની પ્રકાશનો જે જથ્થો લઈએ છીએ એ જથ્થાની અંદર અમુક ચોક્કસ ઉર્જા હશે. આ ઉર્જા એ પ્રકાશની જે તેજસ્વીતા છે એ તેજસ્વીતા ઉપર આધાર રાખતી હશે. પ્રકાશની ઉર્જા આપણને કેવી રીતે મળશે? તો કાલે આપણે જોયું હતું E = h nu.
h એટલે મેક્સ પ્લાન્કનો અચળાંક છે, ન્યુ છે એ આવૃત્તિ છે અને e ફોટોનની શક્તિ છે. તો આ ફોટોનની શક્તિ આપણને આ રીતે જોવા મળે, E = h ન્યુ. તો આમ આપણને જોવા મળે છે. તો કોઈ પણ પ્રકારનો પ્રકાશ લઈએ ને તો એ જે પ્રકાશનો પુંજ છે ને એ પ્રકાશના પુંજની અંદર કંઈક ઉર્જા તો હશે જ, અને આ ઉર્જા છે એનો આધાર કેના ઉપર હોય તો એને એવું કીધું પ્રકાશની તેજસ્વીતા ઉપર આધાર રાખે. અને ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે અને તેમની જે ગતિ ઉર્જા છે એ પ્રકાશની તેજસ્વીતા ઉપર આધાર રાખે છે. કઈ કઈ બાબત? ઇલેક્ટ્રોનની સંખ્યા, કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે એ, અને સાથે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હશે, કેટલી ગતિ ઉર્જા સાથે એ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. તો આ બંનેનો આધાર કેના ઉપર હોય તો આ બંનેનો આધાર પ્રકાશની તેજસ્વીતા ઉપર હોય. પરંતુ હવે આપણે એવું નોંધ્યું છે કે આ ઉત્સર્જિત થતા જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે ને એ સંખ્યાનો આધાર કેના ઉપર હશે તો એ સંખ્યાનો આધાર પ્રકાશની તીવ્રતા ઉપર હશે. કેનો આધાર? માત્ર ને માત્ર સંખ્યાનો આધાર જે છે એ સંખ્યાનો આધાર આની તીવ્રતા ઉપર હશે. પણ એની જે ગતિ ઉર્જા છે ને એ ગતિ ઉર્જાનો આધાર એની તીવ્રતા ઉપર નહીં હોય. ગતિ ઉર્જાનો આધાર પ્રકાશની જે ઉર્જા છે, આપણે એના ઉપર આપાત કરતું જે વિકિરણ છે એ વિકિરણની ઉર્જા ઉપર એ આધાર રાખશે. ક્લિયર એટલી વસ્તુ? તો પહેલાં શું કીધું હતું? પહેલાં એમ કીધું હતું કે ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને એની ગતિ ઉર્જા બંનેનો આધાર કેના ઉપર? પ્રકાશની તીવ્રતા ઉપર, પ્રકાશની તેજસ્વીતા ઉપર. પણ આ વાત જે છે એ ખોટી છે. માત્ર ને માત્ર જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ એની તીવ્રતા ઉપર આધાર રાખશે, જ્યારે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જાનો આધાર કેના ઉપર હશે તો એ જે પ્રકાશ છે એ પ્રકાશ પાસે કેટલી ઉર્જા છે એના ઉપર એની ગતિ ઉર્જા આધાર રાખશે. જો થ્રેશોલ્ડ આવૃત્તિ છે એ અને આપાત કરતા વિકિરણની જે આવૃત્તિ છે એ બંને વચ્ચે મોટો તફાવત હશે તો ગતિ ઉર્જા વધારે મળશે, ઓછો તફાવત હશે તો ગતિ ઉર્જા ઓછી મળશે. એટલે ગતિ ઉર્જાનો આધાર આપાત થનાર જે વિકિરણ છે ને એની ઉર્જા ઉપર હોય. બરાબર? ચલો હવે આ એની તેજસ્વીતા સમજવા માટે આપણે શું કરીએ છીએ એક હું ઉદાહરણ તમને આપું છું. આમ તો ઉદાહરણ તો નથી, હું તમને એક વાર્તા કરું છું. બરાબર? ચલો, એક દુકાનદાર હતો, પણ એ દુકાનદાર છે ને વિશિષ્ટ પ્રકારનો દુકાનદાર, એના જેવો દુકાનદાર વિશ્વની અંદર ક્યાંય નથી. આ એવો દુકાનદાર હતો. દુકાનદારને ત્યાં જે વસ્તુ પડી હોય ને એની દુકાનની અંદર એ વસ્તુ વેચતો, પણ એ વસ્તુ વેચવા માટે એને કંઈક કિંમત નક્કી કરી હોય કે આટલી કિંમતમાં મારે આ જે છે એ વેચવાની છે. બરાબર? તો એને કંઈક કિંમત નક્કી કરી હોય. પછી બીજો એનો રૂલ એવો હતો કે તમે એને એક નોટ આપો ને, એક નોટ, તો એક નોટમાં એ એક જ વસ્તુ આપે, બીજી વસ્તુ ન આપે. એક નોટમાં એ એક જ વસ્તુ આપે, બીજી વસ્તુ ન આપે. દાખલા તરીકે માનો કે સમજો કે આ એને ત્યાં જે છે એ એક પાર્લેજી પડી છે, આ પાર્લેજી, અને પાર્લેજીનું જે પેકિંગ છે એની કિંમત એને નક્કી કરી છે, એને કિંમત નક્કી કરી છે કે 10 રૂપિયા. આ પાર્લેજીની કિંમત એને નક્કી કરી 10 રૂપિયા. એટલે 10 રૂપિયા છે ને એ પાર્લેજી માટે થ્રેશોલ્ડ આવૃત્તિ થઈ, ν0 થ્રેશોલ્ડ આવૃત્તિ થઈ 10 રૂપિયા. હવે જો કોઈ કસ્ટમર આવી અને એ કસ્ટમર એને 5 રૂપિયાની નોટ આપે, 5 રૂપીસની નોટ અથવા 5 રૂપીસની સિક્કો આના ઉપર ફેંકે ને તો પાર્લેજી ત્યાંથી છૂટી ન પડી, દુકાનવાળાને પાર્લેજી ન આપે. કારણ કે પાર્લેજીની કિંમત કેટલી છે? 10 રૂપીસ છે. એ 10 રૂપીસ છે એટલે 5 રૂપીસની નોટ આપે ને તો એ પાર્લેજી ન આપે. સમજો, 10 રૂપિયાની જો નોટ એને આપે ને 10 રૂપીસની નોટ, તો 10 રૂપીસની નોટ આપે ને તો એ પાર્લેજી આપે. આપે પણ ન્યાન મૂકી દે. પણ જો તમે એને 20 રૂપીસની નોટ આપો, 20 રૂપીસની નોટ આપો, તો 20 રૂપીસની નોટ એને આપો તો એને પાર્લેજીની કિંમત કેટલી ગણી છે? 10 રૂપીસ. તો પાર્લેજી આપે, કારણ કે તમે જે આપાત કરો છો ને એ એના મૂલ્યો કરતાં વધારે છે. બરાબર? આ બધાને તમે શું સમજજો? આ બધાને તમે સમજજો આવૃત્તિ ન્યુ, અને આને તમે સમજજો ν0. બરાબર? તો આપે 20 રૂપીસ તમે એને આપો છો તો પાર્લેજી આપશે. પણ કેવી રીતે આપશે? તો પાર્લેજીની કિંમત એને 10 રૂપીસ નક્કી કરી છે, 10 રૂપિયા પાછા નહીં આપે, એ 10 રૂપિયાની પોતાની ઉર્જા આપશે, ગતિ ઉર્જા આપશે. એટલે પાર્લેજી તમારા તરફ ફેંકશે. પણ કેટલી ઝડપથી ફેંકશે? 10 રૂપિયાની જે ગતિ ઉર્જા હોય ને એવા સ્વરૂપે ફેંકશે. સમજાય તમને વાત? રેડી? હવે માનો કે તમે 50 રૂપીસની નોટ આપો તો 50 રૂપીસની નોટ તમે આપો તો પાર્લેજી આપશે, પણ જોશથી થ્રો કરશે. કેટલો જોશથી થ્રો કરશે? તો એનો થ્રોઝ છે ને એ 40 રૂપિયા જે છે એ થ્રોમાં વાપરી નાખશે. પણ પાર્લેજી એક જ આપશે. 50 રૂપિયા તમે આપો ને તો પાર્લેજીના 5 પેકિંગ નહીં આપે, કારણ કે વિશિષ્ટ પ્રકારનો કસ્ટમર, વિશિષ્ટ પ્રકારનો જે છે એ દુકાનદાર છે, એને અમુક રૂલ્સ ને રેગ્યુલેશન છે કે મારે આવી રીતે જ ધંધો કરવો છે. સમજાણી વાત? તો 50 રૂપિયાની પાર્લેજી તો એક જ આપશે. તો બાકીના 40 રૂપિયા વધે એનું શું કરશે? 40 રૂપિયા વધે ને એ ઉત્પાદિત
એ રૂપાંતરિત કરી નાખશે એની ઉર્જાની અંદર. એટલે કઈ ઉર્જાની અંદર? તો તમને સમજાય છે હું શેની વાત કરું છું? આ શેની વાત કરું છું? ગતિ ઉર્જાની. એટલે વધારાની જે છે ને એ ગતિ ઉર્જા, આવી ગતિ ઉર્જા તરીકે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. સમજાણી આટલી બાબત? ક્લિયર આટલું? હવે માનો કે હું એના ઉપર 2000 રૂપિયાની એક નોટ ફેંકું તો નોટ એક જ છે, આ ફેંકું તો કેટલા પાર્લેજી ફેંકશે? એક જ ફેંકશે, બરાબર. પણ જો હું એના ઉપર 20 રૂપીઝની 100 નોટ ફેંકું તો 20 રૂપીઝની 100 નોટ આના ઉપર ફેંકું તો પાર્લેજી કેટલા ઉત્પન્ન થશે? 100 પાર્લેજી ઉત્પન્ન કરશે. કેટલા ઉત્પન્ન કરશે? 100 પાર્લેજી ઉત્પન્ન કરશે. કારણ કે 100 પાર્લેજી શું કામ ઉત્પન્ન કર્યા એને? કારણ કે નોટ મેં કેટલી આપી? કેટલી નોટ આપી? બોલો બોલો, 100 નોટ આપી. એટલે કેટલા પાર્લેજી જનરેટ કર્યા એને? 100 પાર્લેજી જનરેટ કર્યા. કેવી રીતે જનરેટ કર્યા? 20 રૂપીસ હતા એટલે 10 એની થ્રેશોલ્ડ એનર્જી હતી. ઓકે, એટલે 10 એ રીતે અને વધારાના 10 વધશે ને એ ગતિ ઉર્જાની અંદર જે છે કન્વર્ટ કરી નાખશે, પણ ઉત્પન્ન કરશે 100. જો 2000ની એક જ નોટ આપાત કરીએ તો એક જ ઉત્પન્ન કરે. પણ 20 રૂપિયાની 100 નોટ આપણે એના ઉપર આપાત કરીએ તો સમજાય છે? રેડી? તો આટલી વસ્તુ તમે સમજી રાખો કે આ જે છે ને આ 20 રૂપીઝની એક નોટ, આને કહેવાય પ્રકાશનું પુંજ, બરાબર. પણ 20 રૂપીઝનું એક જ તરંગ છે એની અંદર, પણ હું આવા તરંગોની સંખ્યા જો વધારી દઉં એની અંદર, માનો કે આવા 20 રૂપીઝ વાળી જે છે એ નોટની આખી થપ્પી કરી દઉં તો આપણે કહેવાય આની તીવ્રતા વધે છે. સમજાણું? અને જેમ તીવ્રતા વધશે એમ સંખ્યામાં શું થશે? ઉર્જાને તીવ્રતા સાથે સંબંધ નથી. ઉર્જાને કોની સાથે સંબંધ છે? તો ઉર્જાને તરંગ લંબાઈ સાથે સંબંધ છે, બરાબર. કારણ કે તમે જાણો છો કે E = hν અથવા E = hc/λ. તો એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય અને આવૃત્તિના સમપ્રમાણમાં હોય. એટલે જેમ આવૃત્તિ વધારે ને એમ એની ઉર્જા વધશે. રેડી? તો ઉર્જાને સંબંધ છે આવૃત્તિ સાથે, પણ આવી સમાન આવૃત્તિ ધરાવતા તરંગોની જે સંખ્યા વધશે ને એને આપણે શું કહેશું? તીવ્રતા. એટલે તીવ્રતા વધશે તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. એટલે આ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યાનો આધાર કેના ઉપર હોય? તીવ્રતા ઉપર, નહીં કે ઉર્જા ઉપર. અહીં કેટલા વેગથી છૂટા પડશે એનો આધાર કેના ઉપર હોય? કેટલા વેગથી છૂટા પડશે એનો આધાર હોય આના ઉપર. કેના ઉપર? ઉર્જા ઉપર. કે આપાત જે વિકિરણ છે વિકિરણની ઉર્જા કેટલી છે એના ઉપર આધાર હોય. એનો આધાર એની સંખ્યા ઉપર ન હોય, કેટલી સંખ્યા છે એનાથી કાંઈ ફેર ન પડે. 50 અથડાય કે 500 અથડાય એનાથી ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેર પડે, પણ એની ગતિ ઉર્જામાં કાંઈ ફેર ન પડે. સમજાણી આટલી વાત? રેડી? તો તીવ્રતા કોને કહેવાય ખબર પડી તમને? રેડી? આ સમજાઈ ગયું ને તમને કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ સંખ્યાનો આધાર કેના ઉપર હોય? તીવ્રતા ઉપર હોય. તીવ્રતા વધે તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, પણ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા છે ને એ ગતિ ઉર્જાને આ તીવ્રતા સાથે કોઈ સંબંધ ન હોય. એને સંબંધ કેની સાથે હોય? એની અંદર રહેલા પ્રત્યેક તરંગની આવૃત્તિ કેટલી છે, કેટલા તરંગ છે એની સાથે મતલબ ન હોય, પણ એમાં રહેલા જે તરંગો છે એ તરંગોની આવૃત્તિ કેટલી છે એના ઉપર એને આધાર હોય. ઓકે, ચાલો આપણે આનું એક મસ્ત મજાનું ઉદાહરણ લઈએ. પોટેશિયમ ધાતુ આપણે લઈએ છીએ. પોટેશિયમ ધાતુ, અને પોટેશિયમ ધાતુનો જે ટુકડો છે ને એ ટુકડા ઉપર આપણે એક લાઇટ આપાત કરીએ છીએ. કેવા પ્રકારની લાઇટ આપાત કરીએ છીએ? તો લાલ પ્રકાશ આપણે આપાત કરીએ છીએ. એ લાલ પ્રકાશની આવૃત્તિ આપણને કેટલી આપી છે? તો એ આપી છે 4.324.6 × 10⁻14 હર્ટ્ઝ. આ આવૃત્તિ ધરાવતું વિકિરણ છે. એ વિકિરણ આપણે આપાત કરીએ છીએ ક્યાં? પોટેશિયમ ધાતુના ટુકડા ઉપર. અને પોટેશિયમ ધાતુના ટુકડા ઉપર આપણે એને આપાત કરીએ ને તો જ્યાં સુધી તમે આપાત કરો છો ને ત્યાં સુધી એનો જે ટુકડો છે ને એ ચળકે છે, એમાં ચળકાટ ઉત્પન્ન થાય છે, પરંતુ એમાંથી ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો નથી થતો. શું કામ નહીં થતો હોય? શું હોય કારણ? કેમ ફોટો ઇલેક્ટ્રોન કેમ ઉત્સર્જિત ન થાય? ધાતુ તમે પોટેશિયમ જ રાખી છે તો ઉત્પન્ન કેમ નહીં થતો હોય? તો સિમ્પલ એનું કારણ છે કે જેટલી આવૃત્તિ જોઈ છે ને એ આવૃત્તિ એટલી નહીં હોય. આના કરતાં આમ જો હોય ને આ કેસ ν = ν0,
જો આવો કેસ હોય ને તો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત ન થાય. એટલે અહીં કદાચ જે છે એ પોટેશિયમની જે થ્રેશોલ્ડ એનર્જી છે ને એના કરતાં જો લાલ પ્રકાશની આવૃત્તિ ઓછી પડતી હોય ને તો જ ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત ન થાય. તો હવે આવૃત્તિ વધારીએ. આવૃત્તિ વધારવા માટે આપણે પીળો પ્રકાશ આપાત કરીએ એના ઉપર. આછો પીળો પ્રકાશ, નબળો પીળો નહીં, આછો પીળો પ્રકાશ. આછો પીળો પ્રકાશ આપાત કરીએ તો એની આવૃત્તિ થઈ જાય છે 5.1 to 5.2 into 10⁻14 હર્ટ્ઝ. અને જો આ પીળા રંગનો પ્રકાશ આપણે આપાત કરીએ ને તો ધાતુની સપાટી ચળકે છે અને ફોટો ઇલેક્ટ્રિક અસર પણ આપણને જોવા મળે છે. તો આવું શા માટે થતું હશે? તો આ કેસની અંદર આપણે કહી શકીએ કે ન્યુ ઇઝ ગ્રેટર દેન ન્યુ 0 થઈ ગયું હોવું જોઈએ. તો ન્યુ 0 ની કિંમત શું હોવી જોઈએ? તો ન્યુ 0 ની કિંમત આના કરતાં મોટી હોવી જોઈએ અને આના કરતાં છોટી હોવી જોઈએ. અને વાસ્તવમાં પોટેશિયમ ધાતુ માટે જે ન્યુ 0 ની કિંમત આપણને જોવા મળે છે ને એ આટલી જોવા મળે છે 5.0 into 10⁻14 હર્ટ્ઝ. એટલે આના કરતાં એ વધારે છે અને આના કરતાં ઓછી છે. એટલે આછો પીળો પ્રકાશ આપણે જો પોટેશિયમની સપાટી ઉપર આપાત કરશું તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે, પણ જો લાલ પ્રકાશ એના ઉપર આપાત કરશું તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે નહીં. એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર નો આધાર કેના ઉપર હોય? આપાત વિકિરણની આવૃત્તિ ઉપર. તો આપાત વિકિરણની આવૃત્તિ જો એની થ્રેશોલ્ડ આવૃત્તિ છે એના કરતાં મોટી હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે, નાની હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર આપણને જોવા મળે નહીં. આ જે ઘટના છે એ ઘટનાને બીજું સમર્થન આપ્યું હતું આઇન્સ્ટાઈને. ઈસવીસન 1905ની અંદર આઇન્સ્ટાઈને જે પ્લાન્ક હતા એ પ્લાન્કના વિદ્યુત ચુંબકીય વિકિરણનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી હતી. કોને સમજાવી હતી? આઇન્સ્ટાઈને. કેનો ઉપયોગ કર્યો? વિદ્યુત ચુંબકીય વિકિરણના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને ફોટો ઇલેક્ટ્રિક અસર એને સમજાવી. એને શું કર્યું? તો જે ધાતુ લીધી ને એ ધાતુની સપાટી ઉપર પ્રકાશનું પુંજ આપાત કર્યું. અને આ ધાતુની સપાટી ઉપર પ્રકાશનું પુંજ જે છે એ આપાત કરીએ ને એટલે આ પ્રકાશનું પુંજ જેવું આપાત થાય એવું તરત જ એમાંથી ચોક્કસ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન ત્યાંથી સમય બગાડ્યા વગર સીધો જ જે છે એ મુક્ત થઈ જાય છે. તો આ એને પ્રકાશનું પુંજ ઉત્પન્ન કેવી રીતે કર્યું? તો એના માટે એક જે છે એને ગન લીધી. ફોટોન વડે જે છે એ નિશાનગત કરી શકાય એવી એક જે છે એ ગન લીધી કે જેમાંથી ચોક્કસ આવૃત્તિ ધરાવતા જે છે એ તરંગ લંબાઈ આવૃત્તિ ધરાવતા તરંગો ઉત્સર્જિત કરી શકાય. તો આવૃત્તિ ધરાવતા તરંગો જે છે એ ઉત્સર્જિત કરીને ધાતુની સપાટી ઉપર આપાત કર્યા. જેવા ધાતુની સપાટી ઉપર આપાત થાય ને એવા એ જ સમયે એની અંદરથી ઇલેક્ટ્રોન જે છે એ છૂટો પડે છે. અને એ જ સમયે ઇલેક્ટ્રોન જે છે એ છૂટો પડે છે. આ અસરને ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે આપણે ઓળખતા જ, પણ આ આઇન્સ્ટાઈન છે એ આઇન્સ્ટાઈને પ્રયોગની અંદર આ જે છે એ અસર લીધી. હવે એને શું નક્કી કર્યું? તો એને એ નક્કી કરવું હતું કે આ ઉત્સર્જિત થતો જે ફોટોન છે ને ફોટોનની ગતિ ઉર્જા કેવી છે. કારણ કે એના ઉપર જે ફોટોન આપાત કરીએ છીએ તો એના ઉપર વિકિરણ આપાત કરવાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એ ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હોય છે એની ગતિ ઉર્જા જે છે એ નક્કી કરવાની હતી. તો એ ગતિ ઉર્જા નક્કી કરવા માટે એને શું કર્યું? તો એને જેટલી વધારે ફોટોનની ગતિ ઉર્જા હશે ને એટલી વધારે ઉર્જા તબદીલ થશે, ટ્રાન્સફર થશે. કેમાં? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાની અંદર. એટલે માનો કે અહીંથી જે તરંગ આપાત થાય છે એ તરંગની આવૃત્તિ જેમ વધશે ને એમ એની શક્તિ વધશે. અને એની શક્તિ વધશે અને આ જે ન્યુ અને ન્યુ 0 વચ્ચેનો તફાવત જેટલો વધારે ને આ જેટલો વધુ ને એટલી વધારાની ઉર્જા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં તબદીલ થઈ જશે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં જે છે રૂપાંતરિત થઈ જશે. એટલે જો આ બે વચ્ચેનો ભેદ આપણે વધારે રાખીએ, જે જરૂરી છે યાની જે થ્રેશોલ્ડ આવૃત્તિ છે એના કરતાં વધારે આવૃત્તિનું મૂલ્ય ધરાવતું વિકિરણ આપણે એના ઉપર આપાત કરશું તો ઉત્સર્જિત થતો ઇલેક્ટ્રોન વધુ ગતિ ઉર્જા સાથે ઉત્સર્જિત થશે. અને જો આના વચ્ચેનો તફાવત ઓછો રાખશું તો ઉત્સર્જિત થતો જે ઇલેક્ટ્રોન છે એ ઓછી ઉર્જા સાથે ઉત્સર્જિત થશે. તો આ તો આગળ આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં જે જોયું હતું એ જ, પણ આને જે ગન રાખી હતી, ગન કેવી રાખી હતી? ચોક્કસ આવૃત્તિ ધરાવતા વિકિરણો ઉત્સર્જિત કરી શકાય. એમાં આવૃત્તિમાં એ ફેરફાર કરે. જેમ આવૃત્તિ વધારતા જાય એમ ઇલેક્ટ્રોન તો ઉત્સર્જિત થતા હતા, પણ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધતી જતી હતી. એટલે આ ઉત્સર્જિત થતા જે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જાનો આધાર કેના ઉપર હોય? તો ગતિ ઉર્જાનો આધાર કેના ઉપર હોય? આપાત થતું જે વિકિરણ છે એ વિકિરણની આવૃત્તિ ઉપર. કેના ઉપર? આપાત થતા જે વિકિરણ છે એની આવૃત્તિ ઉપર. જે વિદ્યુત ચુંબકીય વિકિરણ આપણે એના ઉપર આપાત કરીએ છીએ, ધાતુની સપાટી ઉપર નાખીએ છીએ એના સમપ્રમાણમાં હોય. એની આવૃત્તિ આપણે જેમ વધારશું એમ ગતિ ઉર્જા વધશે. એની આવૃત્તિ આપણે જેમ ઘટાડશું એમ એની ગતિ ઉર્જા ઘટશે. અને વધારાની જે ઉર્જા છે એ વધારાની ઉર્જા જે છે એ શેમાં રૂપાંતરિત થઈ જશે? તો વધારાની ઉર્જા ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જાની અંદર તબદીલ
તબદીલ થઈ જશે એની અંદર એ રૂપાંતરિત થઈ જશે, ટ્રાન્સફર થઈ જશે. તો આને આધારે એને શું કીધું? તો આને આધારે એને કીધું કે આપણે જે આપાત કરીએ છીએ ને વિકિરણની કંઈક ઉર્જા તો હશે જ. તો આપાત થતા વિકિરણની જે ઉર્જા છે એ ઉર્જા જો એને hν કીધી અને એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે કંઈક ઉર્જાની જરૂર પડતી હશે. તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે જે ઉર્જાની જરૂર છે ને એને hν0 વડે દર્શાવી, કારણ કે થ્રેશોલ્ડ આવૃત્તિ શું હતી? ν0. તો એની ઉર્જા આપણને શું મળે? તો ઉર્જા hν0 મળે. આ જે hν0 છે એ hν0 ને એને કીધું કાર્ય વિધેય W0. કાર્ય વિધેય W0 એટલે આટલી મિનિમમ ઉર્જા તમારે આપવી પડે ઇલેક્ટ્રોન ત્યાંથી ઉત્સર્જિત કરવો હોય તો. જો એના કરતાં ઓછી ઉર્જા આપો તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય નહીં. એના કરતાં વધારે આપો તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે જેટલી જરૂરી ઉર્જા છે એટલી એની અંદર વપરાઈ જાય ને વધારાની ઉર્જા છે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા તરીકે છૂટી પડે. તો આનો જો આપણે તફાવત કરીએ તો તફાવત જેટલી ઉર્જા આપણને જે છે એ મળશે ગતિ ઉર્જા તરીકે. આ hν જે IP છે અને hν0 કે જે જરૂરી છે, આનો જે તફાવત છે એ તફાવત જેટલી ઉર્જા જે છે એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાની અંદર રૂપાંતરિત થતી હોય. તો આને આધારે આપણે લખવું હોય તો આપણે આમ લખી શકીએ. આપણે લખી શકીએ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળશે? hν માઇનસ hν0. રેડી? આમાંથી આપણે જો આપણે hν ને કરતા કરીએ તો આપણને મળશે hν ઇઝ ઇક્વલ ટુ આ બરાબરની આ બાજુ માઇનસ છે, પેલી બાજુ પ્લસમાં જશે એટલે hν ઇઝ ઇક્વલ ટુ hν0 પ્લસ 1/2 mv². આ ન્યુ છે, આ v છે અને આ ન્યુ છે, આ ν0 છે. બરાબર? તો આને આપણે આ રીતે દર્શાવી શકીએ. તો આ આપણને મળ્યું hν ઇઝ ઇક્વલ ટુ hν0 પ્લસ 1/2 mv². પણ ઉત્પન્ન કોણ થાય છે? ઇલેક્ટ્રોન. તો અહીં માસ આપણે કોનું લેશું? ઇલેક્ટ્રોનનું. અહીં શું લેશું? ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનનો વેગ. આ શું છે? આવૃત્તિ. આ શું છે? આવૃત્તિ. અને કઈ આવૃત્તિ કહીએ છીએ? થ્રેશોલ્ડ આવૃત્તિ, કે જેની મિનિમમ રિક્વાયરમેન્ટ છે. એ શું છે? મેક્સ પ્લેન્કનો અચળાંક. તો આ મેક્સ પ્લેન્કનો અચળાંક. તો આ રીતે આપણને મળશે hν ઇઝ ઇક્વલ ટુ hν0 પ્લસ 1/2 mv². આ રીતે આપણે આપી શકીએ. જ્યાં me શું છે? તો જ્યાં me ઇલેક્ટ્રોનનું દળ છે, ન્યુ જે છે એ આ v છે, આ v એ v શું છે? તો v ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનનો વેગ છે અને આ ν0 છે અને આ છે ન્યુ. બરાબર? તો આને આધારે આપણે કેવું હોય તેમ કહી શકીએ કે પ્રકાશની જે છે ઓછી તીવ્રતાવાળું જો પુંજ આપણે એના ઉપર આપાત કરીએ, ઓછી તીવ્રતા ઓછી છે, ઉર્જાની વાત નથી કરતા, તીવ્રતા, તો શું થાય? ઓછી સંખ્યામાં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. પણ જો તીવ્રતા આપણે વધુ લઈ લઈએ તો શું થાય? વધુ સંખ્યામાં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. તો આને લઈને આપણે કહી શકીએ કે ઓછી તીવ્રતાવાળો જે પ્રકાશ છે એ પ્રકાશ વધુ તીવ્રતાવાળા જે પ્રકાશ છે એના કરતાં ઓછા ફોટોન જનરેટ કરે. યાની જેમ તીવ્રતા વધશે એમ ઉત્સર્જિત થતા જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થશે? વધારો થશે. આને પરિણામે આપણે વધુને વધુ ઇલેક્ટ્રોન જો ઉત્સર્જિત કરવા હોય તો આપાત થતો જે પ્રકાશ છે એ પ્રકાશની તીવ્રતા આપણે વધારે રાખવી જોઈએ. તો આ રીતે આપણે કહી શકીએ કે આપાત થતું જે વિકિરણની તીવ્રતા જેમ વધારે હશે એમ સંખ્યા આપણને વધારે મળશે. યાની ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યાનો આધાર હોય એની તીવ્રતા ઉપર. બરાબર? અને ગતિ ઉર્જા છે, ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જાનો આધાર કેના ઉપર હોય? તો એનો આધાર હોય આપાત વિકિરણની આવૃત્તિ ઉપર. જેમ આપાત વિકિરણની આવૃત્તિ વધુ એમ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધારે હશે. રેડી? ઓકે? આમ તો આવૃત્તિની જગ્યાએ આપણે આવૃત્તિનો તફાવત લખીએ તો એના કરતાં બી વધારે સારું કહેવાય કે જેમ આપાત વિકિરણની આવૃત્તિ અને એની જે થ્રેશોલ્ડ આવૃત્તિ છે, ધાતુની જે થ્રેશોલ્ડ આવૃત્તિ છે એ બંને વચ્ચેનો તફાવત જેમ વધારે એમ ગતિ ઉર્જા જે છે એ વધારે. અને નંબર ઓફ ફોટોન્સ જેમ વધારે એવા તરંગોની સંખ્યા જેમ વધારે, સંખ્યા વધારે એટલે તીવ્રતા વધારે તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે. ઓકે? બસ. તો આ વિડીયોની અંદર આપણે રાખીએ છીએ. વધુ જોશું આના પછીના વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. ટાટા બાય બાય.